વસાવા અર્પિતા છે અને મારી સાથીનું નામ છે વસાવા દિવ્યા. આજે અમે તમને જળ પ્રદૂષણના પ્રોજેક્ટ દ્વારા સમજાવીશું. આ ફેક્ટરીઓમાંથી નીકળેલું ગંદુ પાણી ક્યાં એકત્ર થાય છે અને તેનાથી આપણને શું નુકસાન થાય છે તેના વિશે આજે અમે તમને સમજાવીશું. કાર્ય પદ્ધતિ: આ પ્રોજેક્ટ દ્વારા નીકળેલું પાણી અહીંયા એકત્ર થાય છે અને તેનાથી આપણને બહુ ઝેરી જેવા રોગો થાય છે, જેમ કે ટાઇફોઇડ વગેરે જેવા રોગો થાય છે. તેનાથી આપણના સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન થાય છે. આપણે જળ પ્રદૂષણ વિશે જાગૃત થવાનું છે. જળને આપણે પાણીને શુદ્ધ રાખવાનું મહત્ત્વ સમજવાનું છે. નદી તળાવો અને એને પ્રદૂષણ થતાં બચાવવાનું છે.